નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આદિવાસી સમાજની આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વે યાહમોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને લઈને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પ્રશાસનને ખાસ રજૂઆત કરવામાં આવી છે. મહાશિવરાત્રીના પાવન પર્વે દેવમોગરા ખાતે યોજાતા મેળામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મેળાના આયોજનને આખરી ઓપ આપવા માટે પ્રશાસન, સામાજિક આગેવાનો અને મંદિર ટ્રસ્ટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ હતી. ત્યારે મેળામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ અડચણ કે મુશ્કેલી ન પડે તથા તેઓને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અનાજકાળથી આદિવાસી સમાજ દેવમોગરા ખાતે જાત્રામાં જાય છે. પોતાની સંસ્કૃતિ, પૂજા વિધિ, રીત રિવાજો, પરંપરાઓ મુજબ માનતા રાખે છે, આસ્થા રાખે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો આદિવાસી સમાજના શ્રદ્ધાળુઓ દેવમોગરા ખાતે શિવરાત્રીના મેળામાં પહોંચવાના છે. ત્યારે એમના આયોજનના પૂર્વ આયોજનના ભાગરૂપે આજે મીટિંગ મળી. માય મંદિર ટ્રસ્ટ દ્વારા આ મીટિંગમાં સૂચનો મંગાવવામાં આવ્યા. ત્યારે અમે બધા ત્યાં ઉપસ્થિત રહ્યા અને અમે અમુક મહત્વના સૂચનો ધ્યાન પર મૂક્યા છે. જે પણ શ્રદ્ધાળુઓ દેવમોગરા ખાતે આવે છે એમને ગુજરાત પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા એમને રોકવામાં આવે છે, ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. એ ના થાય એ બાબતની પણ અમે આવનારા દિવસોમાં તમામ રાજ્ય સરકારોને એની રજૂઆતો કરવાના છે. સાથે એસટી નિગમની બસો અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં એ જ પ્રકારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવે એની પણ રજૂઆત કરવાના છે. સાથે જે પણ શ્રદ્ધાળુઓ ત્યાં ઉપસ્થિત થવાના છે એમના રાત્રિ રોકાણ માટે, એમના વાહનોના પાર્કિંગ માટે, પીવાના પાણી માટે, એમની જે પણ સુવિધાઓ, શૌચાલય હોય, આરોગ્યની સુવિધા હોય, બધી જ પ્રકારની સુવિધાઓની ત્યાં સવલત ઊભી થાય, લાઇટ લાગે, સીસીટીવી લાગે અને બાજ નજર તમામ પ્રોગ્રામ પર રહી એની માટે પણ અમે રજૂઆત કરી છે. સાથે સાથે જે મહારાષ્ટ્ર નંદુરબાર હોય, ગુજરાતના વડોદરા નર્મદા જિલ્લાના હોય, કિન્નર માસી સમાજના આ ગઈ વખતે ત્યાં બબાલ થઈ હતી કે ભાઈ આ વિસ્તાર અમારો લાગે, મહારાષ્ટ્ર વાળાએ કીધું, ગુજરાત વાળાએ કીધું અમારો એરિયા છે, અને એમાં ત્યાં એમના જે કિન્નરો વચ્ચે જે બબાલ થઈ તો એ પ્રકારના બબાલો ના થાય તો આ કિન્નર માસી સમુદાયને પણ એમના વિસ્તારો નક્કી કરી આપવામાં આવે એની પણ મેં રજૂઆત કરી છે. ત્યારે આ ભવ્ય સાંસ્કૃતિક જાત્રામાં જે પણ લોકો પધારનાર છે એમની સુવ્યવસ્થા જળવાઈ રહી. અંદર બેન્ડ પાર્ટી, ડીજે ને પ્રવેશબંધી પણ અમે ધ્યાન પર મૂકેલું છે. સાથે સાથે ત્યાં સુરક્ષા, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાય એ માટે પણ પ્રશાસનને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરવાના છે. ધારાસભ્ય ચૈતર વસાવાની રજૂઆતને લઈને મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનોએ પણ ગંભીરતાપૂર્વક આયોજન કરવાની ખાતરી આપી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, ડેડિયાપાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.